આજે આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. શું હેતુથી યોજવામાં આવી છે? અમે લોકો કાલે સીએમ હાઉસની બહાર ધરણા પર બેસી રહ્યા છે. આમ આદમી પાર્ટીના બધા કાર્યકર્તાઓ અને હોદ્દેદારો, અને હું એ કાર્યક્રમને લીડ કરી રહી છું. જે 3 દિવસમાં જે રેપના બનાવો ગુજરાતમાં બન્યા છે 5 જગ્યાએ, એના વિરુદ્ધમાં અમે સ્ત્રી સશક્તિ આંદોલન કરી રહ્યા છીએ અને એમને ન્યાય અપાવવા માટે અને જે રેપના ગુનેગાર છે એમને સજા અપાવવા માટે અમે લોકો કાલે સીએમ ઓફિસે બહાર ભેગા થયા. સીએમ ઓફિસ સુધી પહોંચવા માટે ઘણી બધી જગ્યાએ ડિટેન કરવામાં આવશે, તો શું લાગે છે સીએમ હાઉસ પહોંચી શકશો? અમારી કોશિશ 100% રહેશે કે અમે સીએમ હાઉસ સુધી પહોંચે, અને જ્યાં સુધી અમને સીએમ હાઉસ સુધી પહોંચવા નહીં દે અને જ્યાં પણ ડિટેન કરશે ત્યાં જ બેસીને હું ધરણા ચાલુ રાખીશ મારા, જ્યાં સુધી અમને સીએમ ઓફિસ સુધી નહીં પહોંચાડે ત્યાં સુધી. પછી ભલે કલાકો થાય કે દિવસો થાય. હાલ સૌથી વધારે ચર્ચાસ્પદ જે હાથરસનો મુદ્દો છે, તેને લઈને કોઈ રજૂઆત કે તેને લઈને પત્ર લખવામાં આવશે? હાથરસના મુદ્દા ઉપર મેં મારા સોશિયલ મીડિયા ઉપર મેં બોલી હતી ત્યારે, અને મને તો એ આશ્ચર્ય થાય છે કે જે સાંસદ મહિલાઓ અને મહિલા મંત્રીઓ છે એ અત્યાર સુધી એ વિશે એક શબ્દ પણ બોલ્યા નથી. તો મને એ વાતનું દુઃખ થાય છે કે એક સ્ત્રી થઈને એ સ્ત્રીઓ માટે કંઈ કરી નથી રહ્યા, કંઈ બોલી નથી રહ્યા. જ્યારે બીજી પાર્ટી હતી ત્યારે એ લોકો બીજાને બંગડીઓ દેવા માટે બહાર નીકળી ગયા હતા. આજે એની જ સત્તામાં આવા ભયંકર ગુનાઓ થઈ રહ્યા છે અને એ લોકો શાંતિથી બેસા છે. તો શું સત્તા અને ખુરશીની લાલચમાં એ લોકો હવે સ્ત્રીઓનો સાથ પણ નહીં આપે? તો આવી સ્ત્રીઓને આપણે ક્યાંક પહોંચાડી અને એના ઉપર કેટલો ભરોસો કરવો રહ્યો?